ગાઉસના નિયમની ઉપયોગિતા. તો લાસ્ટ આપણે ગાઉસનો નિયમ લીધેલો હતો, એમાં ઉપયોગિતાની અંદર ફર્સ્ટ લઈએ. કોઈ ડાયપોલ છે, એ ડાયપોલ કોઈ બંધ પૃષ્ઠમાં છે. અહીંયા માઇનસ ક્યુ ચાર્જ છે, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે. તો લિંક ફ્લક્સ કેટલું થશે? તો phi ઇક્વલ ટુ સમેશન ક્યુ અપોન એપ્સિલન 0. ડાયપોલ પરનો કુલ ચાર્જ કેટલો છે? 0. તો સમેશન ક્યુ ઇક્વલ ટુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ ઇક્વલ ટુ 0. therefore ફ્લક્સ phi ઇક્વલ ટુ 0. ઓકે. સેકન્ડ લઈએ. કોઈ બંધ પૃષ્ઠ છે આ રીતના, પ્લસ Q1 ચાર્જ છે, માઇનસ Q2 ચાર્જ છે, પ્લસ Q3 ચાર્જ છે. તેથી સમેશન Q ઇક્વલ ટુ પ્લસ Q1 માઇનસ Q2 પ્લસ Q3. તેથી phi ઇક્વલ ટુ સમેશન Q અપોન એપ્સિલન 0. એટલે આપણે લખી શકીએ Q1 માઇનસ Q2 પ્લસ Q3 બાય એપ્સિલન 0. આવું આપણે લખી શકાય. ત્યાર પછી આપણે લઈએ એક નળાકાર લઈએ છીએ. થર્ડ એક નળાકાર લઉં છું. આ નળાકાર છે, આના છેડા ઉપર Q ચાર્જ છે, આ એન્ડ ઉપર કેપિટલ Q ચાર્જ લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ છેડો છે એ બે આ બાજુની અંદર જો હું લઈ લઉં તો બે નળાકારના સંપર્કમાં હોય. એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર તમે લો આ ચાર્જનું, તો બેની અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. અડધી ક્ષેત્ર રેખાઓ આ બાજુ આવશે, અડધી ક્ષેત્ર રેખાઓ આ બાજુ. તેથી એક નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ તમે લો તો phi ઇક્વલ ટુ ચાર્જ બેના અડધા અડધા ભાગમાં એટલે Q/2 એપ્સિલન 0 થશે. તો એક નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલો હશે? phi બરાબર Q/2 એપ્સિલન 0. આ આપણને મળશે. ત્રીજું. ત્યાર પછી આપણે આગળ ચોથું ફોર્થ લઈએ આપણે કે આ એક ગોળો લઈએ છીએ. એક ગોળો લઈએ છીએ. હવે ગોળા માટે લઈએ, અહીંયા ક્ષેત્ર રેખા લઉં છું. તો જેટલી ક્ષેત્ર રેખાઓ એન્ટર થાય એટલી લીવ થાય છે. તેથી ટોટલ ફ્લક્સ phi લો અહીંયા, તો phi ઇક્વલ ટુ લખી શકો phi in પ્લસ phi આઉટ. જેટલું અંદર દાખલ થાય એટલું બહાર નીકળશે, તો ટોટલ ફ્લક્સ કેવું આપણને મળવાનું છે? 0 મળવાનું. એવી રીતે હું એક સમઘન લઉં છું. આ ક્યુબ લઉં છું. ક્યુબને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ રીતના. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું. તો જેટલી ક્ષેત્રરેખાઓ એન્ટર થાય છે એટલે બહાર નીકળે છે. તો અહીંયા પણ phi ઇક્વલ ટુ phi in પ્લસ phi આઉટ. તો ટોટલ ફ્લક્સ કેવું આપણને મળશે? 0 મળે છે. ઓકે. ત્યાર પછી હવે લઉં છું ફિફ્થ. એક સમઘન લઉં છું. આ સમઘનના સેન્ટરની અંદર વિદ્યુત ભાર મૂકીએ. સેન્ટરની અંદર Q વિદ્યુત ભાર છે. ઓકે. તો ક્યુબ સાથે સંકળાયેલું ફ્લક્સ, ક્યુબ સાથે સંકળાયેલ ફ્લક્સ phi ઇક્વલ ટુ Q અપોન એપ્સિલન 0 થશે. phi ઇક્વલ ટુ શું હશે? Q અપોન એપ્સિલન 0 થશે. હવે કોઈ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કે ક્યુબની કોઈ એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ, તો ક્યુબની કોઈ એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ, તો ક્યુબને ટોટલ કેટલી બાજુ હોય? આ 1, આ 2, આ 3, આ 4, આ આગળની છે 5 અને આ પાછળની જે બાજુ છે 6. તો ક્યુબને ટોટલ 6 બાજુ હોય છે. તેથી ટોટલ ફ્લક્સ 6 બાજુમાં ડિસ્ટ્રીબ્યુટ થાય એટલે ભાગ્યા 6 એટલે આવશે Q/6 એપ્સિલન 0 થશે.
તો આ રીતના આપણી પાસે હોય તો કોઈ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને આટલું મળે છે. હવે એ જ રીતે સમઘનની કોઈ એક બાજુમાં વિદ્યુતભાર મૂકેલો હોય, સમઘનની કોઈ એક બાજુમાં વિદ્યુતભાર મૂકેલો હોય તો વિદ્યુત ફ્લક્સ જોઈએ છે 6. આ સમઘન છે. આ સમઘન, અહીંયા કોઈ વિદ્યુતભાર મૂકેલો હોય તો ફ્લક્સ જોઈએ છે. તો હવે હું અહીંયા લઉં છું એક સમઘન ત્યાં, તો બાજુની અંદર તમે આ રીતના બીજો સમઘન લઈ શકો છો. હમણાં નળાકારમાં જેવી રીતના લીધેલું એ જ રીતના અહીંયા લઈ શકીએ છીએ. ટોટલ આ વિદ્યુતભાર છે બે સમઘનના સંપર્કમાં હોય એટલે બંનેમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. તો મીન્સ કે ક્ષેત્રરેખા ડ્રો કરો તો આ રીતના અડધી ક્ષેત્રરેખાઓ આમાં જશે અને અડધી ક્ષેત્રરેખાઓ આ બાજુમાં આવશે. તેથી સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ આ સમઘન સાથે, તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ phi = q/2 એપ્સિલોન 0 લખી શકાય. સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ અહીંયા આવશે q/2 એપ્સિલોન 0. હવે સમઘનની કોઈ એક બાજુ સાથે તમે અહીંયા જોઈ શકો આ બાજુમાં વિદ્યુતભાર છે તો તમે જુઓ આમ જેટલી રેખાઓ ગઈ એટલી આમ ગઈ એટલે રિઝલ્ટન્ટ આ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેવું આવે 0. ઓકે, જેના સંપર્કમાં હોય, દાખલા તરીકે હું અહીંયા બલ્બ મૂકું છું તો આની અંદરથી કોઈ રેખાઓ પસાર નથી થતી, બાકીના બધા વિસ્તારમાંથી રેખાઓ એટલે પ્રકાશ પસાર થાય. તો અહીંયા મેં વિદ્યુતભાર મૂકેલો છે તો આ સપાટીમાંથી કોઈ ફ્લક્સ પસાર થશે નહીં, બાકીની સપાટીઓમાંથી ફ્લક્સ પસાર થાય. ઓકે, બલ્બ આ રીતે રાખો છો તો પ્રકાશ આ રીતે આ દિશામાં જ ફેલાશે, પાછળ ફેલાતો નથી, પાછળ જતો નથી. એટલે જે બાજુના સંપર્કમાં હોય છે એ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ છે કેવું આવશે 0 આવે. ઓકે, તો આ ફ્લક્સ છે એ બાકીની બાજુ એટલે આ બાજુ એક જ બાજુના સંપર્કમાં છે તો બાકી કેટલી બાજુ વધી? 5 બાજુ વધી. તો ક્યુબની એક બાજુમાંથી અથવા તો દરેક એક બાજુમાંથી પસાર થતું એટલે એક ફેઝ ફ્લક્સ phi dash = તો આ ફ્લક્સ કેટલાના ભાગમાં આવે? 5 ના ભાગમાં એટલે phi/5. તેથી phi/ એટલે q/5 × 2 એપ્સિલોન 0 એટલે q/10 એપ્સિલોન 0 આવશે. તો સમઘનની દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવશે? q/10 એપ્સિલોન 0. આ આપણે લખી શકીએ. હવે ત્યાર પછી સમઘનના કોઈ એક શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકો તો સંકળાયેલું કુલ ફ્લક્સ આપણે અહીંયા જોઈએ છે. તો અહીંયા હું સમઘન લઈએ, સમઘન આ એક શિરોબિંદુ પર હું વિદ્યુતભાર મૂકું. ટોટલ કોઈ પણ એક શિરોબિંદુ છે એ કેટલા સમઘનના સંપર્કમાં આવે તે જોઈએ. આપણે ઓરડાનો કોઈ એક ખૂણો હોય, નીચેનો ખૂણો લઈએ તો એ કેટલા સમઘનના સંપર્કમાં આવે તે લઈએ. તો આપણે અહીંયા દર્શાવી દઈએ. અહીંયા માત્ર આગળના સમઘનો દર્શાવી શકાશે. અમે ખાલી આગળના લીધા, પાછળના આવા 4 બાકી છે સમઘન. તો મીન્સ કે આગળના 4 સમઘન, આવા પાછળના 4 સમઘન. તો ટોટલ એક આ વિદ્યુતભાર કેપિટલ Q છે એ કેટલા સમઘનના સંપર્કમાં આવશે? 8 સમઘનના સંપર્કમાં. ફરી પાછું કે તમે આ રીતના લો, બે નીચે, બે આ તરફ નીચે, એટલે ટોટલ નીચેના 4 ઉપરના 4. તો એક ખૂણો છે એ 8 સમઘનના સંપર્કમાં આવશે. તો આ ખૂણો છે 8 સમઘનના સંપર્કમાં આવે તો એકના ભાગમાં કેટલું આવશે? તે તો 8મા ભાગનો આવશે. એટલે સમઘન સાથે
સંકળાયેલ ફ્લક્સ phi બરાબર q બાય 8 એપ્સિલોન 0 થશે. ઓકે, આ સમઘન સાથે. હવે એક સમઘનની કેટલી સપાટી સાથે સંકળાય છે, તો અહીંયા આ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ દર્શાવી દો. આ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ દર્શાવી દો. જે હમણાં લીધેલું હતું કે આપેલો વિદ્યુત ભાર જે સપાટીના સંપર્કમાં હોય એમાંથી કોઈ ફ્લક્સ પસાર થશે નહીં. તો આ વિદ્યુત ભાર 1, 2 અને પાછળની 3, આમ 3 સપાટીના સંપર્કમાં છે. 1, 2 અને આ પાછળની છે એ 3 સપાટીના સંપર્કમાં આવશે. એટલે ક્યુબની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ phi dash equal to કેટલાના ભાગમાં 3 ના ભાગમાં, એટલે 5/3 એટલે q upon 8 epsilon 0. તેથી q by 24 epsilon 0. આ વખતે ગુજકેટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો કે કોઈ એક શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકવામાં આવે તો એની બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલો આવશે? q by 8 epsilon 0. કોઈ એક શિરોબિંદુ 8 સમઘનના સંપર્કમાં આવશે, તેથી એકના ભાગમાં કેટલો? q by 8 epsilon 0 ફ્લક્સ. અને જે બાજુના સંપર્કમાં વિદ્યુતભાર હોય એ બાજુમાંથી કોઈ ફ્લક્સ પસાર થશે નહીં, એટલે 3 બાજુ કેન્સલ, તો વૈધી કેટલી? 3. તો q 5 by કેટલો આવશે? 3. એટલે q by 24 epsilon 0 આપણને મળશે. હવે ટેક્સ્ટ બુક ની અંદર તમને આવું આપેલું છે. ઓકે, અહીંયાથી અમુક અંતરે એટલે d/2 અંતરે, એટલે d અંતરે કોઈ વિદ્યુત ભાર છે. આ q વિદ્યુત ભાર છે. તો આમાંથી આની સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ છે. ઓકે, તો આ બાજુમાં આમાંથી કેટલું, આ સમતલમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? તો હું અહીંયા શું દોરી દઈએ છે? સમઘન લઈ લઈએ છે. આ સેન્ટરની અંદર છે. તો એક સમઘન આખું હોય તો ફ્લક્સ તમને ખબર છે, જે હમણાં લીધેલું હતું કે એક સમઘન માટે લઈએ તો phi બરાબર આવશે q by epsilon 0. આ તો એક જ સમતલ છે, તો સમતલ સાથે જે ગિવન સમતલ છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો આવશે? phi by કેટલું થાય? 6. એટલે q by 6 epsilon 0 આ આપણને મળે. ઓકે, આ ટેક્સ્ટ બુક નો દાખલો છે. તો આ સમઘન વાળા MCQ ખાસ કરવાના છે. આમાં ખાસ પોઈન્ટ યાદ રાખવાનો, જો બાજુ આપેલી હોય તે બાજુ કેટલા સંપર્કમાં હોય, કેટલા સમઘનના સંપર્કમાં હોય તે, અને બીજું કે ખૂણું આપ્યું હોય તો એ કેટલા સમઘનના સંપર્કમાં હોય. તો બાજુ હંમેશા 2 સમઘનના સંપર્કમાં હોય, ખૂણો ઓલવેઝ 8 સમઘનના સંપર્કમાં હોય છે. અને વિદ્યુતભાર જે બાજુના સંપર્કમાં હોય એમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય છે. ઉદાહરણ તમને આપું, આ લેમ્પ છે, તો લેમ્પનો પ્રકાશ છે આ દિવાલની અંદરથી પેલી સાઈડ જતો નહીં, બાકી બધી બાજુએ ફેલાય છે. તો જે દિવાલના સંપર્કમાં છે એમાંથી પસાર થતો પ્રકાશ કેવો આવશે? શૂન્ય આવે છે. એ સિવાયની બાજુ આપણે ધ્યાનમાં લેવાની હોય છે. એ જ રીતે આપેલો વિદ્યુતભાર જેના સંપર્કમાં હોય એ સિવાયની બાજુઓ સાથે જ ફ્લક્સ સંકળાશે. અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 3, કારણ કે આ 3 ના સંપર્કમાં છે એટલા માટે. તો બાકીની 3 માંથી ફ્લક્સ પસાર થાય, અહીંયા 5/3 આવે, અહીંયા 5 by કેટલો આવશે? 5 આવશે. આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે. અનંત લંબાઈના નિયમિત વિદ્યુતભાર વિતરિત તારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો ઇન્ફાઇનાઇટ લેન્થ વાળો અહીંયા તાર લઉં છું. તાર પર નિયમિત વિદ્યુતભાર વિતરિત છે આ ધન. હવે ગાઉસનો નિયમ મારે વાપરવો છે. તો ગાઉસનો નિયમ વાપરવા માટે મારે ફર્સ્ટ ગાઉસિયન સરફેસ લેવું પડે. તો ગાઉસિયન સરફેસ લેવા માટે અહીંયા તમને ખબર છે તારનો આકાર આવો નળાકાર હોય છે. તો જેવો આકાર એવું ગાઉસિયન સરફેસ લેવાનું. તો તારનો આકાર કેવો હોય છે? નળાકાર. તો આપણે નળાકાર્ય ગાઉસિયન પૃષ્ઠ લેશું. આ નળાકાર્ય ગાઉસિયન પૃષ્ઠ. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આની લેન્થ હું L લઉં છું.
L લંબાઈ અને R રેડિયસ ધરાવતું નળાકાર્ય ગાઉસિયન પૃષ્ઠ લઉં છું. ઓકે, તો મારે અહીંયા આ બિંદુ આગળ R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવી છે. આ સ્મોલ r લો, આ બિંદુ છે P. ઓકે, તો P બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવી છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે ગાઉસના નિયમની અંદર આપણને ખ્યાલ છે કે ગાઉસનો નિયમ phi equal to ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે પૃષ્ઠ સંકલન E dot dA equal to summation q upon epsilon 0. તો ફર્સ્ટ phi લેશું, દરેક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો ફર્સ્ટ આ એક આડછેદ લો, બીજો આડછેદ લો અને ત્રીજો આ વક્ર સપાટી લો. તો પહેલા અહીંયા આડછેદ સાથે સંકળાયેલું ફ્લક્સ લો. આડછેદ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો આડછેદ આ 1 અને 2, તો phi 1 equal to લો. તો તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા એ તારને લંબરૂપી આ ડિરેક્શનમાં જશે. વિદ્યુત ક્ષેત્ર આમાં જશે, રેડિયલ ડિરેક્શનમાં, આ દિશામાં નહીં હોય. તો તમને ખબર આનો એરિયા આ ડિરેક્શનમાં, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બે વચ્ચેનો ખૂણો કેટલો 90. તો તમે અહીંયા લખી શકો છો phi 1 બરાબર EA cos 90. cos 90 એટલે 0. એ જ રીતના તમે અહીંયા લખી શકો છો કે આનો એરિયા આ ડિરેક્શનમાં, વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં, બે વચ્ચેનો એંગલ 90. તેથી તમે લખી શકો phi 2 equal to EA cos 90. cos 90 એટલે કેવું આવશે? શૂન્ય થશે. તો આડછેદ સાથે કોઈ ફ્લક્સ સંકળાયેલું નથી. હવે બીજું બાકી વધે છે કર્વ સરફેસ એટલે વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. તો વક્ર સપાટી છે આ છે. તો વક્ર સપાટીને રજૂ કરતો એરિયલ વેક્ટર આ ડિરેક્શનમાં હોય અને વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે. તો આનો એરિયલ વેક્ટર હું ds લો આ ડિરેક્શનમાં. વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં છે, તેથી વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ phi 3 equal to ઇન્ટિગ્રેશન E dot ds. બે એક જ દિશામાં છે એટલે phi 3 equal to ઇન્ટિગ્રેશન E ds cos 0. cos 0 એટલે 1 થશે. તેથી અહીંયા ઇન્ટિગ્રેશન, અહીંયા કયું સંકલન છે? પૃષ્ઠ. ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન ds. તો આ કોનું સંકલન આવશે? આ વક્ર સપાટીનું સંકલન. આ વક્ર કર્વ સરફેસ. તો નળાકાર છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 pi r into શું આવશે? l. તો આ r આ l છે, તો આપણને phi 3 બરાબર આ આવશે. તેથી કુલ ફ્લક્સ phi બરાબર phi 1 plus phi 2 plus phi 3, આ બે તો 0, તો phi બરાબર E into 2 pi rl આવે. હવે આપણને મળી ગયું ઇક્વેશન 1 છે. હવે સમેશન q કે આ નળાકાર સાથે કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો હશે? તો રેખીય વિદ્યુતભાર ઘનતા આપણી પાસે ધારો કે લેમડા છે, તેથી ઘેરાતો વિદ્યુતભાર સમેશન q equal to લેમડા into શું લખાય? l લખાય. તેથી ગાઉસના નિયમ અનુસાર phi equal to summation q upon epsilon 0. તેથી લખીએ E into 2 pi rl equal to summation q એટલે લેમડા into l upon અહીંયા શું આવશે? epsilon 0. l કેન્સલ થશે, તેથી E equal to અહીંયા આવશે 1 upon 2 pi epsilon 0 લેમડા upon r. આપણે લખી શકીએ છીએ. ઓકે, देखो E equal to બે વડે ગુણાકાર કરો, બે વડે ભાગાકાર, તો 2 upon 4 pi epsilon 0 લેમડા upon r એટલે 1 upon 4 pi epsilon 0 k 2k લેમડા upon r આ આપણને મળશે. 2k લેમડા upon r. તો આ પરિમિત અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E વર્સિસ r નો ગ્રાફ ડ્રો કરો. E proportional to 1 upon r છે, તો આ રીતના આપણને મળશે E proportional to 1 upon r. આપણે લખી શકીએ. તો અનંત લંબાઈના નિયમિત વિદ્યુતભાર વિતરિત તારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એનું સૂત્ર આવશે E equal to 2k લેમડા upon r. આ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આ આપણે
ખાસ યાદ રાખવાનું છે ગાઉસનો અનંત વિસ્તારની નિયમિત વિદ્યુતભાર વિતરિત શીટ અવાહક શીટ છે. અવાહક શીટને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવી છે. તો આ શીટ છે અનંત વિસ્તારવાળી, ખૂબ જ મોટી છે. એમાં નિયમિત ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે. એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એ સિગ્મા લીધેલી છે. તો પહેલા તો આ શીટ આ રીતના હોય એટલે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભાર અહીંયા વિતરેલ છે તો આ રીતના આવશે શીટને લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર. તો મને ગાઉસિયન સરફેસ લેવી છે તો ગાઉસિયન સરફેસ કઈ રીતના લઈ શકે? આ રીતના. તો હું અહીંયા બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધું. તો અહીંયા P' બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. તો પેલા ગાઉસનો નિયમ વાપરવો છે. તો આ એક ક્રોસ સેક્શન એરિયા વાળું આ એક બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધું. તો ગાઉસના નિયમ અનુસાર phi બરાબર સમેશન q upon એપ્સિલોન 0. તો ગાઉસિયન પૃષ્ઠ લીધા પછી અમે કેટલી સપાટી છે લેવાનું? તો એક આ A આડ છે, આ બીજું P' બિંદુ આગળ સેકન્ડ આડ છે અને ત્રીજું આ વક્ર સપાટી. તો દરેક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ લઈએ. તો P અને P' આગળ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે, એરિયા પણ આ દિશામાં. તેથી E a cos 0 બરાબર cos 0 1 તો E into E આવશે. P બિંદુ આ P' બિંદુ આગળ લઈએ તો E આ ડિરેક્શનમાં એનું એરિયા આ ડિરેક્શનમાં તો E a cos 0 બરાબર 1 તો E into A થશે. હવે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ લઈએ. phi 3 બરાબર તો આ વક્ર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ. તો આનો એરિયા આ ડિરેક્શનમાં આવશે વક્ર સપાટીનો અને વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં તો બે વચ્ચેનો ખૂણો 90. તેથી E a cos 90 એટલે 0. ઓકે, તેથી phi 3 બરાબર 0 થશે. તેથી કુલ ફ્લક્સ થાય phi 1 વત્તા phi 2 વત્તા phi 3. phi 1 બરાબર E into A, phi 2 બરાબર E into A અને phi 3 બરાબર 0. તેથી ટોટલ ફ્લક્સ થશે 2E into A થશે. હવે ઘેરાયેલો કેટલો વિદ્યુતભાર હોય? તો આટલું ક્રોસ સેક્શન જ છે તો આટલા ભાગની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર. તો અહીંયા આટલો ભાગ જે આવે છે એ ભાગનો એરિયા A છે. તો અહીંયા સમેશન q બરાબર સિગ્મા ઇન્ટુ A થશે. કારણ કે સિગ્મા બરાબર q બાય A. સિગ્મા ઇક્વલ ટુ આપણને ખબર છે q બાય A. ધેરફોર સમેશન q બરાબર સિગ્મા ઇન્ટુ A થાય. આ કિંમત ને આ કિંમત અહીંયા મૂકી દીધી. તો 2EA સમેશન q એટલે સિગ્મા ઇન્ટુ A કેન્સલ. 2 ક્યાં આવશે? નીચે આવશે. તો E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. સદિશ સ્વરૂપે લઈએ તો સદિશ E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 n કેપ. જ્યાં n કેપ એ સમતલને લંબ બહાર આવતી દિશામાંનો એકમ સદિશ થશે. ઓકે, જો નેગેટિવ ચાર્જ હોય તો અંદર જતી દિશામાંનો આવશે, પોઝિટિવ ચાર્જ થાય એટલે બહાર આવતી દિશામાંનો એકમ સદિશ તમારે થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં કે અંતર આવતું નથી. અંતરથી કેવું છે? સ્વતંત્ર છે. અંતરથી કેવું છે? સ્વતંત્ર. એટલે અનંત વિસ્તાર ધરાવતી શીટમાં કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે? સમાન આવશે. કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? સમાન થશે. ઓકે, અંતરથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે અનંત વિસ્તાર ધરાવતી શીટને કારણે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય છે અંતરથી સ્વતંત્ર એટલે દરેક બિંદુએ આપણને કેવું જોવા મળશે? એક સમાન જોવા મળશે.